જય શ્રી કૃષ્ણ. હાલો, હાથ ઉપરથી હું હાથની માથે થઈ ગયો અને હે ને આજે આપણે ચણામાં શ્રી ગણેશ કરવાના હે. બાકી તો નામી ગયા પણ કોક માથે હે ને પીછા લીલા હતા તે બીક લાગતી હતી કે અંદરથી લીલા ચણા હે. જો આવા ચણા પાસે હે ને લીલા જ રહી જાય. પણ એવા હે ને ધોરીએ જ છે. આમ તો એકદમ ને હાવ રાતા થઈ ગયા અને પછી આખો દી વઢા હે નહીં રોકા ખરી હતી એવા હાટું થઈ અને હાલતા કરી દીધા. નકર હજી 4-5 દી જાળવી તો જરવા એમાં તું 4-5 દી જાળવા હોત ને તો આ ધોરિયામાં હે ને બહુ રાખવા ના પડત. અને આ અમુક છોટા બહુ લીલા આવીએ ને એ રાખતા જા હું ઓલા વઢાતા જાય અને ભેગું કરવાનું હવે ભરવારી કે ભેગા કરી કે એ નક્કી કરી અને બપોર સુધી તો વાઢી બપોર કારણે જો હું બહુ ખરતા હે ને તો નહીં વાઢી નકર પછી આખો દી વાઢ્યું જોઈએ. હવે પછી નકર બહુ ખરતા હોય ને તો આ વાઢા હોય ને ભેગા કરી લે. આને બહુ તબિયત નથી બરાબર તે જોઈએ આવીને ટ્રેક્ટર ઉપર જ હોઈ ગયા. આજે અમે વાઢવામાં 5-6 જણા જ છે. બીજા કાકાની ફૂંકણી હાલે અહીંયા ગયા. નકર 7-8 જણા છે અમારે. એ કાકાની ફૂંકણી આખીએ કાલ બધા ભેગા થઈ ગયા. હું આજ 4 છોકરીઓ એ છે ને અમે 2 ઝીણકા ટપુડિયા 2 છોકરા. રામ રામ. સવારના 8:15 જેવું થયું હે ને વ્લોગ તો જો કે આની અહીંયા આવીને ચાલુ કર્યો વાડી. મને આજ બરાબર હરાડો હે નહીં સૂતો તો જા કરી જરા આડા પાવે બહુ નથી જોઈએ તબિયત ને. આજે આપણે ચણામાં વાઢ ચાલુ કર્યા તો આની વ્લોગ ચાલુ કર્યો એમ કહ્યું પછી પાટું જાય છે વાઢ પલે પૂગી ગઈ અને હવે હે ને બધા વાઢી લેવા હે. એમ કંઈ રાખવા જેવું કંઈ છે નહીં. આ જરાક લીલા દેખાય જો અહીંયા પણ એમાં ટૂંકમાં પોપટો લીલો નથી. આ હે ને માથલા ભેજને હિસાબે આ કોર આવ્યો, બાકી પોપટો તો બધો પીરો પડી ગયો છે. એટલે કંઈ રાખવા જેવું છે નહીં. આમ અધપોલા હોતી તો ઉમણા જોઈએ. હવે ઉમણું જો કદાચ એમાં છે ને ટૂંકમાં માથે લીલા છે. આ પાંદડા છે ને એને હિસાબે ટૂંકમાં પાંદ કોરી ગયા એમ ચણા. બાકી પોપટો જે છે ને એ બધો ટૂંકમાં પાકી ગયો છે. અને હે ક્યાંક કોઈક લીલો એ છે ને મોડો થયો ને એમાં કંઈ દાણો બાણો હોય ને ફટાક્યો થઈ જાય. એટલે જોઈએ હવે એમાં ક્યાંય રાખવા જેવું હોય તો ભલે, નકર વાઢી બધા લેવા છે. હો હા હાલો જરા આડપ આવે છે મને તે જેટલું વઢાય એટલું લેવરાવું. બીજું 2 આપણે ટેણીએ મળીએ છે એ અહીંયા રમે. કાકાના માણસો હે ખાતર હે મારા ઝીણકા કાકાના. અમે અવાર પછી મગાવ્યા જ નથી સૂર્યાની. એનો ફોન આવ્યો હતો વચમાં ઓલી છોકરી ચોમાસામાં હતી ને ટૂંકમાં દિવાળી ઉપર આપણે જે માંડવીની સિઝનમાં એનો. પણ એ વહેલો ફોન આવ્યો હતો તો ભાઈ છે ને મહિનાક દી મોર કે કામ હોય તો આવી જાય. તે દી આપણે કંઈ કામ હતું નહીં. જીરા ઊભા જીરું જો કે જાજુ હતું નહીં ને ચણાનો વાઢ હતો. તે અમે કહ્યું હમણાં કંઈ કામ છે નહીં તારે તો અમે બીજે જાય. અમે કહ્યું તો જાઓ બીજે, આપણે હજી બહુ વાર લાગતી. મહિનાક દી મોર ફોન આવ્યો તે દી. પછી કાકાને આવી ગયા. પછી પાછો એને ફોન કર્યો નથી. કાકાને 6-7 માણસો એટલે હાલી જાય હાડા. એને જો જીરાનો વાઢ બધો થઈ ગયો હોય ને અમારે હવે ચણા પાકે છે એને એમાં ભાદરે થોડાક ચણા હે એટલે વાહા મોરી માલી. યારો પાકમાં હે ને બધેથી વાઢ હલબો હોય ને તો ચણાવનો વાઢવાય હલબા હોય અને કાઢવાય હલબા હોય. વાઢવાય હેલા હાલે, કાઢવા તો હેલા જ હાલે. કારણ કાઢવામાં હે ને આમાં ગાંધો પીછું કંઈ થાય જ નહીં, વજનવાળા હોય ને એટલે. બાકી જીરામાં ધાણામાં આમ નાખ્યો હોય ને જે ટૂંકમાં પાથરો નાખ્યો હોય ને એમાં 2-3 વકલ થઈને આવે. પાછો એને વળી 2-3 વાર નાખવું પડે. આમાં એક જ જગ્યાએ ગાંધું જાય થોડું એ પાછું ભેરું નાખતા આવે તો એ પછી એમાં ટૂંકમાં વલ કપાઈ ગઈ એટલે આમાં પછી કંઈ કામ નથી. અને આમાં વલ કપાઈ ગયા પછી પાછી એટલી ને એટલી ગાંધા ભોકણી હાલે. એક હે વાઢવામાં એ ઓલી ખારા સાજી બધી હોય એ હાથ આવા થઈ જાય કાળા. બાકી વાઢવા હલબા હોય. પછી બહુ આવા પાકલ હોય તો ટૂંકમાં તપીએ ને એટલે જો હવે અટાણે છે ને ટૂંકમાં પારવો કોક પોપટો ખરે છે. પછી હવે જોઈ બપોર પછી શું થાય વઢાય કે પછી ખરી. ખરે નહીં વાઢવામાં ના ખરે પણ પછી આપણે આમ ખેંચીને કોરે એમાં ઉહેડાઈ જાય. એમાં છે ને પોપટા ખરી જાય. હાલો અમારે ચા પાણી બન્યા છે, ચા પાણી પી લે. આ ભૂકો અહીંયા પડ્યો હતો ને તેદીનો ચૂલો અહીંયા હે. ચૂલો અહીંયા નહીં હે, ચૂલો બદલો નથી. આપણે હા ડેડવા વીણતા હતા તે દી ચા અહીંયા બનાવ્યો હતો.
હજી અહીંયા જ બને ને હજી મારું મને કે લગભગ ફૂકણી આખી તો અહીંયા કદાચ બનવો જ બને ને શું કરું ઠીક હાલો તો અહીંયા છાંય જોઈએ રે તો હા આપણે છાંય જોઈએ રે નાખ દે એમાં ટોપડી હું ઉપાડ લઉં અરે ઓલો પકડે લે આમ કેવા થઈ ઓલો જૂથા થઈ ગયા બરાબર હા તું આ લઈ લે બધું વધારે આજ છે ને સવારની આની તબિયત ખરાબ થઈ છે હાવ ને વખેડું નથી લઈ શકતા પાછું શું થાય ને એ નહીં ખબર નથી ઘડીક થાય તો એને તૂટ થાય ઘડીક થાય તો ચોરી દીધા ને હવે એ છે ને પેચોટી કે હોય ને તો હા હા એ છે ને છૂટું પડી જાય જો આ ટાળે કે તે પરબા ફ્રેશ થઈ ગયા પગ કડતર ને થતી હોય ને તો અને આજે લગભગ તો હે ને આ માંદા ઓછા જ થાય તે દી પછી હાવ આટું વારી લઈએ બધું ગોળી કોઈ પીવું નહીં ગોળી બહુ ઓછી પીવું હા ગોરીમાં તો કામ જાણે એને શું થતું હોય અમે તો આ કઈ થયું નથી પરબારી ગોરી પી લીધી નથી ત્યાં સુધી ગોળી ના પીવું પછી એમ થાય ને કે હવે નહીં થાય હરાડો તો જ ગોળી પીવાની નહીં પીવાની અમે તો ટાણ પી લીધી ભાઈ કાલ બે હબડી પીધી જો થઈ ગયા ને નામી ગોળા જેવા અમારે વખીડું તૂટતું નથી તમારે વખીડું તૂટે છે જો પેટમાં તપાસ કરીને મને મારવા દીધા મસ્ત થઈ જાય પેટમાં તો આમ કઈ નથી એને હે ને ચોટીજી ના હે હે ચોટીજી ના હે ચોટી ગયું હે બધું ચોટીજી ના હા હે ને એટલે કઈ તમને ખબર ના પડે એને ખબર નથી પડતી હું થયું નહીં આખું શરીર આખું શરીર દુખે શરીર દુખે ને પછી હા આખું શરીર દુખે કરતા આપણે કઈ ને આપણે હે ને દેહી વધ ભેગા હે એટલે વાંધો નથી હરાડે કરી દે કા હા મને યાર પેટમાં પૂછી દઉં ના ના પેટમાં તો કઈ નથી એવું તો એ પગ અટાણે ધરાડી ગઈ ચોરીને લાવો થઈ જાય ફ્રેશ પાછા હે ને ઉતારતા પણ ચા કરવો ઉકલે નહીં ચા ટેમ થઈને તે આવી કે લાવ ઉતાર વખેડું લઉં તો ચા બના હું આકડી હું તો ચા મને ઉકલે નહીં લાવ ધીરે ધીરે વખેડું લાવ અને તું ચા બનાવ ચા બનાવી બાપુ આવે છે બપોરા લઈને હા હજી 10:30 થયા છે બાપુ હોટલમાં લઈ આવતા છે બપોરે એને પછી એવા થઈ ગયા હકતા થવું ને ઘેર હક ન થાય એ વાંધો આવે હાલો લે હું ને તો ફી એકદમ ગોરીનો ફોન ના કર્યો કંઈક લઈ આવવાનું કહ્યું એવું લાગે બધું લઈ આવ્યું જઈ લે ભાઈ મારા બાપુ એ છે ને 62 વર્ષની ઉંમર છે વખેડવા બધે ભેરો લગભગ મોર પુગાડી દે વાઢવામાં નહીં ને પૂગે જ નહીં કોઈ જઈ લે કેમ જાય એને તો ફાવે અમે તો જીવણ છે તમે તો હવે 5 વર્ષ થયા તો એ જાવ હો જોવું ને કાકા ઘી ખાઈને આવ્યા ચણાના વાટ હલબા હોય ઘઉંમાં રાત થઈ જાય ચીકણા હોય ને વાઢવામાં એમાં તો હોય પાન આ મોર પૂગી એવી રીતે હવે સામે જાય છે કમ આ મોર પૂગી એવી રીતે હવે સામે જાય છે વાઢવા બહુ હલબા હોય ચણા આ કટકી ગઈ તડકા પછી બપોર પછી દાદડાની જરૂર ન પડે કટકતા જાય હાવ હાલો બપોરનો 1 વાગ્યો છે ને હવે બપોરા કરવા અમે વાઢ્યા કેટલા ખબર અહીંથી લીધું તો સવારે એમને મેં કેસર વાહો વાઢી નાખ્યા કદાચ સાંજ સુધી બધા વાઢીને તો આ એમનમ ને અહીંયા સુધી ના લગભગ બધા વાઢી લે પણ હમણું છે ને હવે અટાણે ખરે હે ચણા તકમાં વાઢવામાં જ નથી ખરતા પણ આપણે ખેંચીને કોરી કાઢીને એમાં ખરે હે એટલે જોઈએ હવે બપોર પછી જ્યાં હમણાં વૈયા જાવ સજ લીલા હે ને ટૂંકમાં આમ ચણા લીલા હે પોપટા તો એ હુકાઈ ગયા હે જો એમાં નહીં ખરે ને તો એમણે વાઢ્યું નકર પછી બપોર પછી વારી કંઈક ભોર કે વાર્યું અને એ બધા ખાવા હે ને એવા લીમડે ગયા હે છે છોકરાને અહીંયા હોતા હતા અમારે બેન ખાવાનું હે અહીંયા ટોલીએ કેટલી ભરી એમાં થાય પછી એને કેટલી એને દઈ દીધી ને અમે અમારે આમાં કાઢી દીધી રોટલા ડબરા હા ગરવો કરી ગરવો કરી હા
લાકડાનો વધારે હોય છે, લાકડાનો પણ એ કંઈક લઈ આવે મારી વાડી. આ હવે વધારે. હાલો તો હવે છે ને બપોરા કરી લે. ભૂખ મને તો જો કે બહુ નથી લાગી, એવી છે લાગી છે. થબેડી લેવાય ને તબિયત નથી ને બહુ એટલે એ ભાવે એ ખાઈ લઈ બીજું. અને સૂર્યાને તો તમે ઓળખતા હો, અમારા ભેરો વરસનો કામ કરવા આવે એ. જોકે જૂના વ્યુઅર્સ છે એ તો બધા ઓળખે જ છે સૂર્ય, બાકી નવા હોય ને તો એને કંઈ કે અમારા ભેરો ટૂંકમાં વરસનું કામ કરવા આવે. ને લગ્ન થઈ ગયા એને 2 વર્ષ થઈ ગયા. હા, બે થઈ ગઈ. એને ઘેર હમણાં દીકરો આવ્યો હોય, એ એક ગુડ ન્યૂઝ છે. હા, કામ કરવા એને ઘેર છે ને હમણાં દીકરો આવ્યો. લાલાને જલમ થયો એટલે હા, મને ફોટા બોટા મોકલાવ્યા તમે પેડા મોકલા તો પેડા અહીંયા આવે ને તેથી ખવડાવી. એટલે આપણે એક ઈ ગુડ ન્યૂઝ છે. એક માણસ વધ્યો અમારે, મન્નતભાઈ મન્નતના હથવારો. મન્નતના હથવારો. જો સૂર્યન બાપુ હે ને, બાપુનો હથવારો હતા અમરાભાઈ, હા, પછી સૂર્ય આનો હથવારો ને હવે સૂર્યનો લાલુ છોકરો. આવ્યો એ મન્નતના હથવારો થાય. આમ હવે એના બાપ હતા ને એ આવતા છે, અમરસિંહભાઈ નામ. એને કેટલા વર્ષ ખબર? 98 માં એમાં કંઈક વાજવાનું હતું ને, હા. તો અહીંયા આવ્યા હતા. કેટલા વર્ષ થયા? 25-27 વર્ષ થયા. તે દી ના આવે એમનું નામ. હવે સૂર્ય ખારસ, છોકરા. આખું અડાઈ જાય એટલે હાવ. હાથ ને બધું કારા થઈ જાય હાવ. હાલો હવે ખાઈ લે, અને સૂર્ય હાટાના પેડા અમે ખવડાવી દેવું. અહીં કોઈ આવો ને તો અટાણા બપોરે કરી લે. હાલો હાલો 3 વાગ્યાનો ચા પી લીધો અને ખાય અને તયું અમે ફાફા માર્યા. ઘડીક વાર વાવાયું, ત્યાં લીલા પડ્યા, ત્યાં અહીંયા વાર્યું. તો અહીંયા હે ને ખરવાન હાવ થર થઈ રહેતો તો ત્યાં અહીંયા પાસે મૂકી દીધું જોતા. હા, પણ એટલે જ ને કહું તે ખોબાથી ભેગા કરી લે એમ ખર્યા. અને હવે હે ને અમારે ભર વારવા લીધા જો, હવે ભર વારવા લીધા હે. અને આને કાલ વહેલા આવ્યું અને બપોર સુધી જ વઢાય. બપોર પછી વઢાશે ને એ ખબર પડે એટલે ભરવારી અને ભરવા એટલે હું તો લગભગ હાંજ પડી જાય 8 લઈ એટલે તનારું થઈ જાય ભરન્યું. કા જેવા ભર વરાવવા માંડ્યા આપણે. અહીંયા ત્યાં વીણમાં પડીએ. હવે એકદમ ની ચમેળ છે. અહીંયા જેવું તો અહીંથી આ બગલાઓને શું જડતું હે આમાં? દીવડા નહીં એ ભેગા ભેગા જ કામ કરે. આપણે સવારના ખરીદ્યું ને. હા, આમાં ને ઈમાં નથી ખરતા ને. હા, ને ભરતા ઉમે વીણી લઈ કા. હજી હમણાં માંડવીને ભર વારતા હતા આટલા દીમાં ચણાના ભર. આગળ છે ને ભર વારતા હતા ને આમથી છે ને મધ ઉડતું ઉડતું આવ્યું. એક બેન ને કઈડું જો, અમે કઈ ઉડાડ્યું નથી પણ એ આમ વયું જતું હતું તોય કઈડું. ગારો ચપડી છે, ગારો લારો હે. ઓ આંખ માથે કઈડું હે? આંખ? ઓય બાપરે, હું રહી ગયો, મારે માથા મેં કરી ગઈ હતી. ઉપરથી ઉડતું ઉડતું ગયું, મને આમ વાળમાં કરી ગયું પણ નીકળી ગયું, કઈડું નહીં. પણ એ તો ઉડતું ઉડતું આવતું તો વયું જાય ને. હાલો 5:30 વાગ્યા હે અને અમારે ભર વારવાર હતા ને એ વરી ગયા હે. આ ટૂંકમાં સવારમાં જે વાઈટ હતું ને એની 2 લાઈનનું થયું, 10 ભર થયા એ બધા વારી લીધા. અને મેં તો હે ને આજ દી જ દીધા હે, કારણ કે અડપ હતી નહીં. બપોર મોરેકાથી પાટ લેવરાવી હતી, પછી ખાઈને હુઈ રહ્યો હતો. છેટ 3-3:30 ચા કર્યો ને ત્યાં ઉઠો. પછી આગણી વારી હે ને ભરમાં ઘડીક ટેકો દીધો, એમાંય બેસી જતો, થાકી રહેતો હતો. આટલી અડપ હે ટૂંકમાં. આમ હલાય એમ કે નથી, આટલી મોરપ આવી ગઈ એટલે પછી ભર આથરી અને બેસી જતો. એ બધા વારી લેતા. હાલો હવે હે ને ભર વરી ગયા હે અને હવે જાય ઘેર. માસીએ હે ને દોડવા લઈ લીધા હે મકાઈ ને. નંદાબેન નામ છે, નંદાબેન. હેખ્યું કે હવે હા, હેખું ખાવાના
હેકીને ખાવાના ભર લીધા બધા જો છે હવે હે મોટા મોટા હા છે છે ને છે. કાલે લઈ લેવું હા. કવડા ઉતાર લીધા જો માસી બહુ ઉતારી. પેલા છોકરા ખાય. અંદર કે છોકરા કેમ કે અંદર શ્રી કૃષ્ણ આજ તો હું હે ને સવારની બ્લોગમાં આવી નથી અટાણા આવીને જો બધા હે ને વ્યારા કરે છે બાપાને લીધા ના ધીર્યો આધુ જરાક મજા નથી આવી નથી રડે રાખે અંજે તો બેન ઢીંગુ આજે હે ને બેનને મજા નથી થોડીક મોરી હતી એવું હતું પણ ના હવે તો નાની છે અને બધા વ્યારા કરી લીધા ને બાપુને ના મજા નથી બાપુને મજા નથી આજને મજા નથી બાપુને તાવ જેવું આવી તો એ અટાણે હે ને હોતા હે એટલે વિડીયો અહીં પૂરો કરી કેવો લાગે કમેન્ટમાં કહેજો ગમે તો લાઈક કરજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો મળી પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ.